ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. વિડીયોમાં એક નવું સ્વરૂપ જોવા મળ્યું. ઓકે બેટા, હવે તબિયતનો પ્રોબ્લેમ તો હતો જ. વચ્ચેના વિડીયો પણ આપણા થોડા નહોતા દેખાયા. મેં વિડીયો નહોતા મૂક્યા. મેં એક બે ત્રણ વિડીયો ઉતાર્યા, પણ થોડી તકલીફ પડે છે હજુ પણ. તો આપણું કામ અટકે નહીં, એટલા માટે પેપરમાં જ વિડીયો ઉતારીને આપણે આગળ વધીએ, બરાબર, જેના કારણે આપણો અભ્યાસક્રમ આગળ ચાલી જાય. ઓકે બેટા, તો જો આ રીતે અનુકૂળ હશે તો કન્ટિન્યુ રાખીશું, નહીંતર થોડા દિવસ પછી સારું થઈ જશે. ઓકે છે તો પાછું બોર્ડમાં વિડીયો લઈ લઈશું. પણ જો આ રીતે વધારે મજા આવતી હશે તો કોઈ પ્રોબ્લેમ નથી, કન્ટિન્યુ રાખીશું. ઓકે, હવે વધારે સમય ન બગાડતા ચેપ્ટરમાં આગળ વધીએ. છેલ્લે આંતરાણવીય આકર્ષણ બળોના આધારે આપણે ઘન પદાર્થોનું વર્ગીકરણ જોઈ ગયા હતા. ઓકે બેટા, હવે આપણે વાત કરી હતી કે ભાઈ ઘન પદાર્થનું વર્ગીકરણ તો સમજ્યા, પણ મેન વાત જે હતી એ ઘન પદાર્થ જે છે એનું બંધારણ સમજવાનું છે. તો લગભગ હવે ચેપ્ટરના છેક પાછળના ટોપિક સુધી જઈએ ત્યાં સુધી મોટાભાગના ટોપિક ચેપ્ટરમાં બંધારણ ઉપર ફોકસ કરેલું છે. જો બંધારણ ઉપર ફોકસ કરવાનો હોય તો એની અંદર સૌથી પહેલી વાત આવે સ્ફટિક લેટિસ શું છે અને એકમ કોષ શું છે. તો આપણા 2 પોઈન્ટ અહીંયા સમજવાના છે, સ્ફટિક લેટિસ અને એકમ કોષ. એકમ કોષ ખબર પડી જાય તો પછી અલગ અલગ પ્રકારની રચનાઓ જે છે એને પણ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું, પણ એના પહેલાં સ્ફટિક લેટિસ સમજીશું. તો અહીંયા આગળ જોઈએ બકા કે કોઈ પણ બિંદુઓનો સમાન સેટ દ્વિપરિમાણીય રચનામાં તમે ગોઠવો, અને જો એને દ્વિપરિમાણીય રચનામાં ગોઠવશો તો આવી એક ગોઠવણી જે બનશે એને એક પાયો અથવા મોટિફ તરીકે ઓળખીશું. હવે સમાન સેટને દ્વિપરિમાણીય રચનામાં ગોઠવો એવું વાક્ય બોલ્યા, તો હવે કેવી રીતે ગોઠવાય તો અહીંયા આગળ દર્શાવતું જવું, થોડું ધ્યાન આપતા જજો બેટા. આ જે છે એ બિંદુઓ લીધા છે આપણે. આ બિંદુ તરીકે આપણે અણુ, પરમાણુ કે આયનો લઈ શકીએ છીએ. મતલબ આ બિંદુ બોલ્યા એટલે કણ તમે કહી શકો. અને મેં આગળ પણ કહ્યું હતું કે કણ શબ્દ વાપરીએ એટલે એનો મતલબ તમારા અણુ, પરમાણુને આયન સમજી લેવાનું. હવે આ એક દ્વિપરિમાણીય રચના બને છે. આ રચના અથવા ગોઠવણી મેં જે દર્શાવી એમાં તમે જોઈ શકો છો કે ભાઈ એક જ સ્તરમાં બધા જ ગોળાઓ ગોઠવી કાઢ્યા છે. હવે એક જ સ્તરની અંદર ગોળાઓ ગોઠવ્યા તો કેવી રીતે? દાખલા તરીકે આ સપાટી છે એની ઉપર તમે કેટલાક ગોળાઓ અહીંયા આગળ અથવા દડાઓ ગોઠવી કાઢો લાઇનસર, તો એનું એક આખું સ્તર બનશે. અને આખું એક નીચે સ્તર બની જાય તો આનો મતલબ શું થયો? એક સ્તર બન્યું એટલે એક દ્વિપરિમાણીય રચના બની ગઈ. ઓકે બેટા, હવે આ જે ટપકા અથવા બિંદુઓ અથવા કણોને ગોઠવ્યા એની ગોઠવણી કરવા માટેની એક બીજી પણ શક્યતા છે. બીજી શક્યતા કઈ છે તો હું અહીંયા આગળ દર્શાવતો જઉં છું. ધ્યાન આપજો બેટા કે અહીંયા આગળ આ કણો ગોઠવ્યા ને એક્ઝેક્ટ લાઇનમાં જ બીજા કણો ગોઠવાઈ ગયા હતા. પણ હવે બીજી શક્યતાની અંદર એવું વાત આવે કે આ બંને કણોની વચ્ચે એક કણ આવે, અને જો વચ્ચે કણ આવે તેની ગોઠવણી આ પ્રમાણે થાય. તો ફરીથી પહેલી ગોઠવણી જે હતી એવા કણોની ગોઠવણી. હવે ત્રીજું સ્તર આવી રીતે પહેલાંના જેવું જ આવ્યું, તો ચોથું સ્તર બીજાના જેવું. તો ચોથું સ્તરની ગોઠવણી જે છે બીજા સ્તરના જેવી, મતલબ આ પહેલું સ્તર, આ બીજું, ત્રીજું, ચોથું. ઓકે, ફરીથી પાછું ત્રીજા અને પહેલાંના જેવું. તો અહીંયા આગળ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે ભાઈ ગોળાઓની ગોઠવણી 2 શક્ય બની છે. તો દ્વિપરિમાણીય રચનાઓ આવી 2 શક્યતા બને છે. હવે આવા પ્રકારની બિંદુઓની ગોઠવણી જ્યારે અવકાશમાં થતી હોય તો એની ગોઠવણી જે છે એ આપણે દર્શાવીએ હવે અવકાશમાં કેવી રીતે. દાખલા તરીકે એક સ્તર ગોઠવાયું છે, એના ઉપર એના જેવું બીજું સ્તર આવે, ત્રીજું સ્તર, ચોથું સ્તર, પાંચમું સ્તર, છઠ્ઠું સ્તર, આવા અનેક સ્તરો બની જાય. તો આવી એક ગોઠવણી બની કે જેને આપણે સ્ફટિક લેટિસ તરીકે ઓળખીશું. બોલો બેટા, સ્ફટિક લેટિસ શું એ આઈડિયા આવી ગયો? તો આવું એક સ્તર ગોઠવ્યું, બરાબર, એના ઉપર એક્ઝેક્ટ બીજું સ્તર આવી જાય, પછી ત્રીજું સ્તર, ચોથું સ્તર, પાંચમું સ્તર, આવા ઘણા બધા સ્તર ગોઠવાતા જાય તો એ આખી રચના બની. એને શું કહીશું? સ્ફટિક લેટિસ. બોલો, લેટિસ શું છે એની વાત મગજમાં બેસી ગઈ. હવે આવા પ્રકારની રચના જે બનતી હોય એને શું કહેવાય બેટા? આ દ્વિપરિમાણીય રચના છે. દ્વિપરિમાણીય રચનામાં એક જ સ્તર હોય, એના ઉપર બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર, આવા અનેક સ્તર બનતા જાય અને એના દ્વારા જે રચના બને એને ત્રિપરિમાણીય રચના તરીકે ઓળખવામાં આવે છે. તો આવી એક ત્રિપરિમાણીય રચના બનતી જોવા મળતી હોય છે. અને કોઈ પણ ઘન પદાર્થની અંદર આવી એક ત્રિપરિમાણીય રચનાની અંદર બિંદુઓનું આખું એક સમાન પ્રકારનું પર્યાવરણ રચાતું હોય છે. સમાન પ્રકારનું પર્યાવરણનો મતલબ
એક સમાન પ્રકારની આખી એક રચના ઉત્પન્ન થતી હોય છે. હવે આવું એક સમાન પર્યાવરણ રચાતું હોય અને આવી એક સ્ફટિક લેટિસ બનતું હોય તો આપણે હવે આગળના ટોપિકમાં જે ચર્ચા કરીશું એમાં વાત આવશે સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. તો હવે શું સમજીશું બકા? તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ. ઓકે, તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ કેવી હોય તો એ વાતને સમજવું છે. ચલો એ વાતને સમજીએ એના પહેલા આવા ગોળાઓ થપ્પીબંધ ગોઠવાય તો એના દ્વારા એક સ્ફટિક લેટિસ કેવો બનતો હોય છે એવો એક સ્ફટિક લેટિસ અહીંયા આગળ દર્શાવી દઉં. હવે એવો એક સ્ફટિક લેટિસ દર્શાવું તો મેં અહીંયા આગળ તમે જુઓ પહેલાથી બે ચોરસ દોરી રાખ્યા છે, એક ચોરસ આમ અને બીજો ચોરસ આમ. ઓકે બેટા, હવે આ ચોરસ મેં જે દર્શાયા એની અંદરથી સ્ફટિક લેટિસને બનાવવાનો હું પ્રયત્ન કરીશ. હવે એના દ્વારા હું સ્ફટિક લેટિસને બનાવવાનો પ્રયત્ન કરું તો સ્ફટિક લેટિસ કેવો બનશે તો ધ્યાન આપજો બેટા. અહીંયા દોરતો જઉં છું, તમારે પણ ઘરે દોરવું હોય તો દોરી શકો એટલા માટે મેં દોરેલી રચના નથી રાખી, અહીંયા આગળ દોરું છું કે જેના કારણે કેવી રીતે દોરી શકાય તમને થોડો આઈડિયા આવે. ઓકે, ચલો હવે સ્ફટિક લેટિસ આપણે બનાવવાનો છે કે એની અંદર એક ઘન બની ગયો. ઓકે બેટા, હવે ઘન બન્યો તો એની અંદરની આ જે રચના આખી બની ગઈ એમાં અહીંયા ક્લિયર કરતા જઈએ અને સમજતા જઈએ કે આ બે બિંદુઓ છે એની વચ્ચેનું આ બિંદુ એટલે એનું સેન્ટર લઈ લીધું. તો બે બિંદુઓ મેં જે અહીંયા દર્શાયા તો એની વચ્ચેનું બિંદુ જે છે મેં અહીંયા આગળ એનું સેન્ટર લઈ લીધું છે. ઓકે, તો સેમ રીતે આવું નવું સેન્ટર મેં અહીંયા પણ લીધું. ચલો બે સેન્ટર લઈ લીધા, બે સેન્ટરને હું જોડી દઉં અહીંથી આમ. ઓકે, હવે એવા બે સેન્ટરને જોડું તો એના દ્વારા મેં આખી એક રેખા અહીંયા આગળ દર્શાવી દીધી, અહીંયા આગળ ક્લિયર કરી દઉં છું. ઓકે, હવે એવું જ એક સેન્ટર અહીંયા પણ લઈ લઉં છું. ચલો એ સેન્ટર અહીંયા લઈ લઉં તો આ બે બિંદુઓને પણ જોડી દઉં છું. ધ્યાન આપતા જજો બેટા. ચલો સેમ રીતે એક સેન્ટર અહીંયા લઈ લઉં તો આ બિંદુઓને પણ જોડી દઉં છું. ઓકે, તો આ બે બિંદુઓને પણ જોડી દઈએ. હવે કમ્પ્લીટ. હવે સેમ રીતે અહીંયાના બિંદુઓ જોડો. ચલો તો આ બે બિંદુઓને જોડી દો હવે સેન્ટર લઈને અહીંથી. હવે સેમ રીતે એને નીચેના સેન્ટર સાથે જોડી દઈએ. ઓકે, તો આનું સેન્ટર અહીંયા લઈ લઉં તો આ બેને જોડી દઈએ. એવી રીતે આ બેને જોડી દઈએ. ચલો ઓકે, હવે અહીંથી સેન્ટર લઈએ આ ઉપરનું તો એનું સેન્ટર આ, આનું સેન્ટર આ, તો આ બે સેન્ટરને જોડી દઉં. ઓકે, હવે અહીંથી જોડી દઉં છું બેટા. આ એક વખત રચના દોરીને બતાવી દઉં છું. નેક્સ્ટ ટાઈમ જ્યારે આવી રચના દોરવાની આવશે હું દોરીને જ રાખીશ અને એની અંદર જ સમજાવી દઈશ તમને. ઓકે, ચલો હવે અહીંયા જોડી દીધું. બરાબર. હવે બીજું જોડવાનું કહ્યું તો આ જે સેન્ટર છે ને આ બે એને જોડી દઉં. તો એ બંને સેન્ટરને જોડવા માટે અહીંથી રચના ક્લિયર કરું બેટા. એ આ. ઓકે, હવે આ ઉપરનું નીચેના બે સેન્ટરને જોડી દઉં. તો એ બે સેન્ટરને જોડવા માટેની રચના જે છે આ રીતે બની જશે. એ ઓકે, હવે આગળનું આર્યું સેન્ટર અને એક પાછળના બિંદુનું સેન્ટર, કારણ કે બે ફલકો છે તો એ બંનેને પણ જોડી દઉં છું. તો અહીંથી આ બંનેને જોડી દઈએ. તો આખી રચના જે બની ગઈ એક શું બની ગયું બેટા? એક સ્ફટિક લેટિસ બની ગયું. આ સ્ફટિક લેટિસ મેં જે દર્શાવ્યો છે અને જે ક્લિયર કર્યો છે એમાં જેટલા બિંદુઓ જોડ્યા છે એના આપણે લેટિસ બિંદુ તરીકે ઓળખીશું. હવે લેટિસ બિંદુ કેટલા? તો અહીંયા આગળ હું લેટિસ બિંદુ દર્શાવતો જાઉં અને ક્લિયર કરતો જાઉં. થોડું ધ્યાન કેન્દ્રિત કરજો બેટા. બુકમાં આવી આકૃતિ દર્શાવી છે, બુકના જેવી એક્ઝેક્ટ આકૃતિ બની છે, તમે જોઈ શકો છો. ઓકે, તો અહીંયા આગળ આ એક ખૂણા ઉપર અહીંયા જ્યાંથી જોડાણ થયા છે અથવા જે ખૂણાઓ છે એ બધા ઉપર આપણે એક શું લીધું છે? લેટિસ બિંદુ લીધા છે. અહીંયા આગળ પણ અહીંયા આવા બિંદુઓની એક સમાન ગોઠવણી બની જાય છે. બોલો બેટા, હવે આખો આઈડિયા ક્લિયર થઈ જાય છે તો એક સરસ રચના બની ગઈ છે. આખી રચના જે છે સ્ફટિક લેટિસ બની જાય છે. હવે આવા સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ કઈ કઈ? તો સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ અહીંયા ક્લિયર કરતો જો, સમજાવતો જો, ધ્યાન આપજો. તો હવે સ્ફટિક રચનાની અંદર
લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ કહે છે. દાખલા કે જેટલા બિંદુ દર્શાવે ટપકા એ બધા શું છે? સ્ફટિક લેટિસ બિંદુ. બરાબર. તો હવે લેટિસના આપણે શું ક્લિયર કર્યું બેટા? તો આ સ્ફટિક લેટિસના પ્રત્યેક બિંદુને કઈ રીતે ઓળખવામાં આવે છે? લેટિસ બિંદુ, અથવા એને લેટિસ સ્થાન કહે છે. ઓકે, તો પહેલી લાક્ષણિકતા ક્લિયર કરી ગયા અને સમજી ગયા. હવે કોઈ પણ સ્ફટિક લેટિસ કેવો બનશે તો એ કેવી રીતે નક્કી કરીશું? તો અહીંયા આગળ પહેલા વાત કરીએ બેટા કે પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. અને આવા ઘટક કણ તરીકે શું હોઈ શકે? અણુ, પરમાણુ અથવા આયન. બરાબર. તો અહીંયા આગળ પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. અને આ કણ તરીકે શું હોય? તો કણ તરીકે અણુ, પરમાણુ કે આયન હોય. હવે એક વાત યાદ રાખવાની બકા કે આખા ચેપ્ટરમાં કોઈ પણ જગ્યાએ કણ શબ્દ વપરાય તો તમારે કણનું અર્થઘટન શું કરવાનું? અણુ, પરમાણુ કે આયન કરી દેવાનું. કણનો મતલબ અણુ, પરમાણુ કે આયન. અણુ, પરમાણુ કે આયન એટલે કણ થઈ ગયું. ઓકે, શબ્દ બોલ્યા તો આ પોઈન્ટ એક ધ્યાનમાં રાખજો આખા ચેપ્ટર માટે. બરાબર. હવે લેટિસનો ભૌમિતિક આકાર કેવો બને? આવો આકાર બન્યો કેવી રીતે? તો જે લેટિસ બિંદુઓ છે એ લેટિસ બિંદુઓને તમે બધા બિંદુઓને સીધી રેખા વડે જોડી કાઢો તો એના કારણે કોઈ પણ સ્ફટિક લેટિસનો આકાર બની જાય. તો અહીંયા આગળ ત્રીજો મુદ્દો ક્લિયર કરીશું બેટા. સ્ફટિક લેટિસનો આકાર એ બિંદુઓને સીધી રેખાથી જોડવાથી મળશે. બરાબર. તો બિંદુઓને જોડી કાઢો તો શું બની જાય? એનો આકાર બની જાય. તો સ્ફટિક લેટિસની 3 લાક્ષણિકતાઓ યાદ રાખવાની. બોલો, આ બોલ્યામાં કોઈ પ્રોબ્લેમ બકા? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. હવે કોઈ પણ સ્ફટિક લેટિસને સમજવું છે, કોઈ પણ સ્ફટિકને સમજવું હોય તો એને સમજવા માટે એક એકમ કોષની જરૂર પડે છે. તો કોઈ પણ સ્ફટિકનો નાનામાં નાનો ભાગ કે જે સ્ફટિક જેવી બધી જ લાક્ષણિકતા દર્શાવે છે, સ્ફટિક જેવી જ રચના દર્શાવે છે, તેને એકમ કોષ કહે છે. શું બોલ્યો હું એકમ કોષ માટે? કે સ્ફટિકનો એક નાનામાં નાનો ભાગ કે જે સ્ફટિકની બધી જ લાક્ષણિકતા દર્શાવે છે અને સ્ફટિક જેવી જ રચના દર્શાવે, જેને આપણે કઈ રીતે ઓળખીશું? એકમ કોષ તરીકે ઓળખીશું. હવે આ સ્ફટિકમાં એકમ કોષ કયો છે? તો સ્ફટિકના જેવો જ આકાર બનશે એવી એક રચના હું ક્લિયર કરું છું. અંદર ધ્યાન આપતા જજો બેટા કે અહીંથી આ બે બિંદુઓ જોડ્યા, આ બે બિંદુઓને જોડ્યા, ત્યાર પછી આ બે બિંદુઓ, હવે અહીંથી આ બે બિંદુઓને જોડી કાઢ્યા. ઓકે, અહીંથી ઉપર નીચેના બે બિંદુઓને જોડી કાઢીએ બેટા. ચલો હવે અહીંથી પણ નીચેના બિંદુ સાથે જોડી દઈએ છીએ ને. ક્લિયર. હવે આ બે બિંદુઓને જોડી દો તો એ જ રીતે આના નીચે સાથે જોડી દઈએ, અહીંયા પણ નીચે સાથે જોડી દઈએ છીએ. ક્લિયર. હવે આ બે બિંદુઓને જોડી દઈએ, ત્યાર પછી અહીંથી આ બિંદુને જોડીએ અને અહીંથી આ બિંદુને જોડી કાઢીએ. હવે લાલ ભાગમાં જે દર્શાયેલો ભાગ દેખાય છે સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો કે મોટી આકૃતિ જે બની હતી એવી ને એવી જ નાની આકૃતિ પણ બની. તો આ નાની આકૃતિમાં જે ભાગ દર્શાયો આપણે એ શું છે? તો નાની આકૃતિમાં જે ભાગ દર્શાયો છે એ આખો ભાગ એક એકમ કોષ છે. તો કોઈ પણ સ્ફટિક લેટિસને સમજવો હોય તો એક નાના એકમ કોષને સમજી લઈએ તો સ્ફટિક લેટિસની માહિતી મળી જાય. ઓકે બેટા. હવે આવા સ્ફટિક લેટિસની માહિતી મેળવે તો એકમ કોષને સમજો. એકમ કોષની શરૂઆત પણ આપણે ફક્ત એની એક બાજુથી કરીશું. કયું? એક જ બાજુ. જો એક જ બાજુથી શરૂઆત કરીએ તો એ બાજુને આપણે 3 રીતે દર્શાવી શકીએ. આ ખાલી આગળની જ બાજુઓ જુઓ. હવે આવી રચના આપણે 3 રીતે દર્શાવી શકીએ છીએ. અને 3 રીતે કેવી રીતે? તો અહીંયા આગળ પહેલી રીતે દર્શાવું. ધ્યાન આપજો બેટા. તો આ રચના મેં જે દર્શાવી એમાં આ એ અને આ પણ એ. કેમ? બંને બાજુઓ સમાન છે અને બંને બાજુઓ સમાન હોય તો એ તરીકે ઓળખીએ તો આ ખૂણો 90 થાય છે.
ઓકે, તો એક શક્યતા આ છે. ચલો એક બીજી શક્યતા બને, આ બાજુ એ બને તો આ બાજુ બી બનશે. ઓકે, તો હવે જુઓ તમે એ બી બે કેમ અલગ દર્શાય? કારણ કે આની લંબાઈ ને આની લંબાઈ બે અલગ છે, તેથી બે બાજુ અલગ અલગ બને. પણ આ રચનામાં પણ ખૂણો તો 90 જ બનશે. હવે આ રચના ક્લિયર કરીએ ત્રીજી પ્રકારની, અને એની અંદર સમજીએ કે આવી રચના છે. આ એ છે ને આ પણ એ છે, થોડું અલગ છે પણ આપણે એવું સમજીશું કે બંને એ જ છે. ઓકે બેટા, હવે બંને એ જ હોય તો એ પરિસ્થિતિમાં આ ખૂણો 60નો છે એવું લઈએ. તો મતલબ આવી કેટલીક વિવિધ રચનાઓ આપણે દર્શાવી શકીએ છીએ અને ક્લિયર કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ આપણે એક બીજી ચર્ચા કરવી છે કે એકમ કોષની અંદર આપણે આખી જે રચના દર્શાવી એમાં એની 3 ધારો જે એ બી અને સી લઈશું. તો 3 ધારો વિચારે, કારણ કે આ એકમ કોષ, તો એબીસી કેમ? તો આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, એટલે એબીસી થઈ ગયા બેટા. તો અહીંયા આગળ આવી એબીસી રચનાઓ એકબીજાને લંબ છે એવું વિચારો, મતલબ કાટખૂણે ગોઠવાયેલી છે. તો એવી કાટખૂણે ગોઠવાય એવી એક મેં રચના દર્શાવી છે જેમાં જુઓ આ બંને એકબીજાના લંબ છે, તેવી રીતે આ બંને પણ લંબ છે, તો અહીંયા આગળ પણ બે લંબ છે, બધી રચનાઓ લંબ છે. આપણા રૂમનો ઓરડો વિચાર લો, આપણો ક્લાસરૂમ અથવા આપણો રૂમનો ઓરડો, બરાબર બેટા. હવે પેલી 3 રચનાઓ જે મેં દર્શાવી તેમાં થોડો ભાગ તમને નીચેનો નહીં દેખાયો, એકવાર જોઈ લો. આ બે રચનાઓ, આ આખી પહેલી રચના જેમાં એ બે બાજુઓ સમાન છે, ખૂણો 90નો છે. અહીંયા એ અને બી બે અલગ અલગ છે, ખૂણો 90નો છે. અને અહીંયા આગળ આ બંને બાજુ સમાન છે પણ ખૂણો 60નો છે. તો આગળની બાજુ જે છે એની 3 શક્યતાઓ દર્શાવી. હવે આની વાત કરીએ બેટા, કે આ એક રચના મેં જે દર્શાવી છે એની અંદર આ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એટલે એ બી અને સી તરીકે લઈ શકો છો, પણ બધી જ બાજુ અથવા ધારો વચ્ચેનો ખૂણો 90નો છે. ઓકે, હવે આવો કોઈ એકમ કોષ દર્શાવ્યો હોય તેના પેરામીટર્સ કયા? તેના પેરામીટર્સની અંદર એની ધારો, તો ધારો 3 છે, એ બી અને સી. અને ખૂણા, તો ખૂણા પણ 3 છે, આલ્ફા, બીટા અને ગેમા. જો ધારો પણ 3 છે અને ખૂણા પણ 3 છે તો એ પરિસ્થિતિની અંદર હવે આની અંદર હું દર્શાવું છું, થોડું ધ્યાન આપતા જજો બેટા, કે અહીંયા આગળ આ જે છે એ ધારની લંબાઈ એ લઈ લઈએ, આ ધારની લંબાઈ બી લઈ લઈએ અને ઊંચાઈ જે છે એ ધારની લંબાઈ સી લઈ લઈએ. તો 3 ધારો થઈ ગઈ બેટા, એ બી અને સી. હવે એક વાત ધ્યાન આપો બેટા, કે આ જે ધારની લંબાઈ એ છે એના એક્ઝેક્ટ સામેનો ખૂણો જે છે એ આલ્ફા છે. બીની એક્ઝેક્ટ સામેનો ખૂણો આ જે છે એ બીટા છે. અને સીની એક્ઝેક્ટ સામેનો ખૂણો જે છે ગેમા છે. આ જ વાત બીજા શબ્દોમાં બોલવી હોય તો ધાર બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા છે, એ અને સી વચ્ચેનો બીટા છે ને એ અને બી વચ્ચેનો ગેમા છે. તો એ શબ્દોમાં પણ બોલી શકો છો તમે. ઓકે બેટા, તો અહીંયા આગળ તમે બીજા શબ્દોમાં એવી રીતે પણ બોલી શકો છો કે ભાઈ એ અને બી વચ્ચેનો ખૂણો એટલે એ અને બી આવી ગયા તો શું નથી? સી નથી તો ગેમા. ચલો બી અને સી તો શું નથી? એ નથી તો આલ્ફા, એ અને સી તો બી નથી તો બીટા. ઓકે, તો આ એક વાત કરી, એની અંદર કોઈ પણ એકમ કોષ દર્શાવે તેની અંદર એના પેરામીટર્સ કહેવાય કે એની ધારો અથવા બાજુની લંબાઈ એબીસી ખૂણા એટલે કે આલ્ફા બીટાને કહેવાય. ઓકે બેટા, તો આ વાત ચર્ચા ક્લિયર કરી ગયા, સમજી ગયા, બાબત ધ્યાનમાં રાખજો અને ક્લિયર કરજો. ખૂણા બધા 90ના છે એ વાત આપણે કરી ગયેલા છે. ઓકે, હવે એકમ કોષ જે આપણે કોઈ પણ સમજીએ, આ એકમ કોષ લઈએ તો આ એકમ કોષ લઈએ, કોઈ પણ એકમ કોષ લઈએ છીએ તો એકમ કોષની રચનામાં 2 ભાગ પડે છે. અને એકમ કોષની રચનાના 2 ભાગ પડતા હોય તો કયા કયા 2 ભાગ પડશે? તો હવે એ ટોપિકને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. ઓકે, હવે બેટા એકમ કોષના ભાગ પાડીએ. તો એકમ કોષના જો ભાગ પાડીએ છીએ તો એકમ કોષના મુખ્ય 2 ભાગ પડે છે, આદિમ રચના અને કેન્દ્રિત રચના. તો પહેલા આદિમ એકમ કોષ સમજી લઈએ. તો અહીંયા આગળ ક્લિયર કરીએ કે ભાઈ આદિમ એકમ કોષ કોને કહીશું? આદિમ એકમ કોષ તો બોલું ધ્યાન આપો બેટા, કોઈ પણ એકમ કોષ જે રચના બને છે એની રચનામાં 8 ખૂણા ઉપર 8 ગોળા ગોઠવાયેલા હોય તો તે રચનાને આદિમ એકમ કોષ કહે છે. તો કેવી રીતે બને? તો રચના હું દોરીને સમજાવીશ, ધ્યાન આપજો બેટા. એકમ કોષ કેવી રીતે દોરી શકાય થોડી પ્રેક્ટિસ પાડી દેજો.
ચલો એક ચોરસ દોર્યું, એના સાઈડમાં અહીંયા આગળ બીજો એક ચોરસ દોરી દઈશું. ચલો દર્શાવી દીધું બેટા. હવે એની અંદર આ જુઓ, આ ખૂણા છે, તો 8 ખૂણા ઉપર 8 ગોળા ગોઠવાય. ઓકે, તો 8 ખૂણા ઉપર 8 ગોળા. તો આદિમ એકમ કોષમાં શું હોય? તો 8 ખૂણા ઉપર ગોળા, ફક્ત ખૂણા ઉપર, બીજે ક્યાંય નહીં. ઓકે, તો હવે આદિમ એકમ કોષની રચના ક્લિયર થઈ ગઈ. હવે બીજી રચના આવે છે જેને આપણે કેન્દ્રિત એકમ કોષ કહીશું. તો અહીંયા આગળ બીજી રચના આવે જેને કેન્દ્રિત એકમ કોષ. હવે કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો આ રચનામાં ગોળાઓ ક્યાં ગોઠવાયા હોય? તો 8 ખૂણા ઉપર તો 8 ગોળાઓ છે જ. ક્યાં હોય બેટા? 8 ખૂણા ઉપર 8 ગોળાઓ છે. એ ઉપરાંત બીજા કોઈ અન્ય સ્થાનમાં ગોળાઓ ગોઠવાય તો એ કેન્દ્રિત રચના બની જાય. હવે બીજા અન્ય સ્થાનમાં ગોઠવાય તો એની શક્યતા 3 છે પાછી. ઓકે, તો એ 3 શક્યતા કઈ કઈ? તો દરેક માટે ચર્ચા કરીશું. પણ પહેલાં શું બોલે બેટા? 8 ખૂણા ઉપર તો 8 ખરા જ, પણ એના સિવાય કોઈ પણ જગ્યાએ બીજે, તો એના આધારે એની 3 શક્યતાઓ બને છે. હવે 3 શક્યતાઓ કેવી રીતે બને છે, કયા પ્રકારની, તો એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું, ક્લિયર કરીશું. તો એ વાત સમજીએ અને ચર્ચા ક્લિયર કરીએ. હવે બેટા કેન્દ્રિત રચનાઓ 3 છે, અને 3 રચનાઓની અંદર સૌથી પહેલી વાત કરીશું અંતઃકેન્દ્રિત એકમ કોષ. કઈ રચના ક્લિયર કરી બેટા? અંતઃકેન્દ્રિત એકમ કોષ. હવે અંતઃકેન્દ્રિત રચના શું છે? તો એમાં ગોળાઓની ગોઠવણી સમજી લઈશું. તો અહીંયા આગળ ખૂણા ઉપર કેટલા? 8 ખૂણા ઉપર 8, અને એક મધ્યમાં. હવે આ ખાલી 8 ખૂણા ઉપર 8 છે, પણ ટોટલ ગોળાઓની સંખ્યા 8 ના થાય. કેમ? તો નેક્સ્ટ એપિસોડમાં એની ચર્ચા કરીશું. ઓકે બેટા, પણ હાલ ખાલી જુઓ 8 ખૂણા ઉપર 8. બરોબર, તેની રચના દોરું છું, અહીં થોડું ધ્યાન આપજો. હવે આની અંદર દોરવા માટે આ ક્લિયર કરતા રહેજો બેટા, તમે થોડી પ્રેક્ટિસ રાખજો. ચલો 8 ખૂણા ઉપર 8. ઓકે, 8 ખૂણા ઉપર 8 ને મધ્યમાં 1. તો મધ્યમાં અહીંયા વચ્ચે 1 બતાવી દો આખો. મતલબ જે એકમ કોષ હોય આખો, એની વચ્ચે એક ગોળો હોય મધ્યમાં. બરાબર, દાખલા તરીકે અહીંયા આગળ એક વિચારો. ચલો આ એક એકમ કોષ છે. ઓકે, આ એકમ કોષની અંદર રચનામાં કેવી રીતે બેટા? 1 2 3 4 ખૂણા થયા. એક્ઝેક્ટ એના પાછળ પણ 1 2 3 ને 4. તો 8 ખૂણા ઉપર 8. એક આ ડબ્બી લીધી છે, એની વચ્ચે એક હોય, તો મતલબ એક મધ્યમાં થઈ ગયો. તો આનો મતલબ શું થયો કે આખી રચના સમજી ગયા. બરાબર, તો આખી વાત જે છે આ રીતે સમજ્યા. હવે આ ગોળો એ બાકીના બધા જ ગોળાના સંપર્કમાં છે એવું ધ્યાન આપજો. બરાબર, આ રીતે તમે દર્શાવી શકો. ચલો, આ એક અંતઃકેન્દ્રિત રચના ક્લિયર. તો ખૂણા ઉપર 8 ને મધ્યમાં 1, તો અંતઃકેન્દ્રિત. હવે વાત આવે છે ફલક કેન્દ્રિત. ફલક કેન્દ્રિત એકમ કોષ. તો ફલક કેન્દ્રિત એકમ કોષની રચના કેવી છે? તો પહેલાની વાત સમજી લઈએ. આપણે આગળ બોલ્યા હતા કે ખૂણા ઉપર તો હોય જ 8, પણ ખૂણા સિવાય અન્ય ભાગમાં, અને ખૂણા સિવાય અન્ય ભાગમાં એટલે તો ફલકના મધ્યમાં. તો ફલકના મધ્યમાં 6. ફલક એટલે બાજુ. હવે ફલક એટલે બાજુ એટલે દાખલા કે ફરીથી આ ભાગા લાવી દઈએ. હવે આની બાજુઓ કેટલી? તો તમે વિચારો કે આ એક સાઈડ એક બાજુ કહેવાય, આ બાજુની, આ બીજી એક બાજુ, બીજી બાજુ, આ બાજુ ત્રીજી, ચોથી, એક ઉપરની અને એક નીચેની. ઓકે, તો ટોટલ બાજુઓ 6 થઈ ગઈ. દરેક બાજુના મધ્યમાં, દાખલા તરીકે આ બાજુ લીધી તો અહીંયા આગળ એક ગોળો હોય, અહીંયા આગળ એક ગોળો હોય, આ બાજુ પણ એક ગોળો હોય, અહીંયા પણ હોય, આ બાજુ પણ હોય, અને નીચે પણ એક ગોળો હોય. તેનો મતલબ દરેક ફલકના મધ્યમાં. ઓકે, તો હવે એને દર્શાવી દઈએ કે ભાઈ ફલક કેન્દ્રિત રચના કેવી.
તો ફલક કેન્દ્રિત રચના અહીંયા આગળ સમજીએ. દરેકમાં એકમ કોષ તો દોરવો જ પડશે. ચલો 8 ખૂણા ઉપર 8 આપણે બોલ્યા હતા ને, તો 8 ખૂણા ઉપર 8 દર્શાવી દઈએ. બરાબર. ફલકના મધ્યમાં દાખલા તરીકે આપણે બોલ્યા હતા કે સાઈડમાં એક ફલક એટલે બાજુ, એના મધ્યમાં અહીંયા આગળ તૂટક લાઈન બતાવીશું, મતલબ ગોળાઓ સંપર્કમાં છે. ઓકે, ચલો એવી જ રીતે ઉપરની બાજુમાં તો મધ્યમાં એક છે. ઓકે, તો નીચેની બાજુમાં એક મધ્યમાં છે. ચલો આ બાજુની સાઈડના મધ્યમાં પણ એક ગોળો આવશે, તો અહીંયા આગળ પણ લઈ લઈશું. હવે આ સામેની બાજુ એક દેખાય છે આપણી, એના મધ્યમાં. બરાબર, તો સામેની બાજુના મધ્યમાં પણ આપણે લઈ લઈએ. અને એક પાછળની બાજુ હશે જેના મધ્યમાં. ઓકે, તો અહીંથી એને પણ દર્શાવી દઈએ. ઓકે બેટા, તો આમ દર્શાવ્યું હોય તો શું થાય બોલો? આમ દર્શાવ્યું હોય તો તમે સ્પષ્ટ રીતે અહીંયા જોઈ શકો છો. તો શું થશે અહીંયા આગળ? તો ક્લિયર કરતા જાઓ. તો આ બાજુ એક ઉપર એક નીચે, તો સામેની બાજુ અહીંયા આગળ, તો આગળ અને એક પાછળની બાજુ. બરાબર, તો ટોટલ 6 બાજુના મધ્યમાં તો એક ફલક કેન્દ્રિત એકમ કોષની રચના બને. એક અંત કેન્દ્રિત જોઈ ગયા, એક ફલક કેન્દ્રિત જોઈ ગયા. હવે એક ત્રીજી રચના બને છે જેને આપણે અંત કેન્દ્રિત કહીશું. અંત કેન્દ્રિત નહીં, ખાલી અંત કેન્દ્રિત એકમ કોષ. હવે અંત કેન્દ્રિત એકમ કોષમાં શું? તો એક વાત તો ક્લિયર છે કે ભાઈ ખૂણા ઉપર કેટલા? 8. અને સામેની ફલકના મધ્યમાં એટલે 2 થાય. સામેની ફલકના મધ્યમાં એટલે હવે એને દર્શાવીએ એટલે વધારે આઈડિયા આવશે. ઓકે, ચલો એક એકમ કોષ થઈ ગયું બેટા. 8 ખૂણા ઉપર 8, 8 ખૂણા ઉપર 8 લઈ લઈએ છીએ. એના પછી સામેની ફલકના મધ્ય, કોઈ પણ સામે લઈ શકો. આપણે સામેની એક ઉપર ને એક નીચે લઈ લઈએ. તો અહીંયા ઉપર એક મધ્યમાં લઈ લીધું. ચલો ક્લિયર બેટા. હવે એક નીચે મધ્યમાં. કમ્પ્લીટ. હવે આ રચના જે દર્શાવી એમાં સામે અને મધ્ય કીધું એટલે કોઈ પણ 2 ચાલે. આ બે પણ ચાલશે અને આગળના પાછળ પણ ચાલે. ઓકે, તો આખી રચના બની ગઈ જે શું છે? અંત કેન્દ્રિત. તો બોલો કેન્દ્રિત રચનામાં આપણે શું બોલ્યા હતા? 8 ખૂણા ઉપર 8, પણ બાકીના કોઈ પણ બીજી જગ્યાએ, કોઈ પણ બીજીમાં અંત કેન્દ્રિતમાં મધ્યમાં આવ્યા, ફલક કેન્દ્રિતમાં ફક્ત ફલકો ઉપર અને અંત કેન્દ્રિતમાં સામેની ફલકમાં. ઓકે, હવે કોઈ પણ એકમ કોષની આપણે રચના સમજીએ તો એની અંદર ખૂણાઓ કેટલા હોય? તો ચલો ક્લિયર કરજો. 8 ખૂણા હોય. એકમ કોષને સમજવા માટે આપણો ઓરડો જે છે, આપણો રૂમ છે, એને મગજમાં રાખો. આપણે જે રૂમમાં બેઠા છીએ આપણો એક એકમ કોષ જ છે. બરાબર, તો એની અંદર કેટલા ખૂણા છે? તો 8 ખૂણા છે. અથવા આને સમજીને ક્લિયર કરશો તો 8 ખૂણા સ્પષ્ટ ક્લિયર થશે. બરાબર, તો હવે 8 ખૂણા કેવા? તો એની આગળ જોતા જાઓ બેટા, એક ડસ્ટરથી સમજીએ. ચલો 1 2 3 4 ખૂણા થઈ ગયા. એક્ઝેક્ટ હવે આને ઊંધું કરીને જોઈ લો તો બીજા 1 2 3 અને 4. ઓકે, તો કેટલા ખૂણા થયા? 8 ખૂણા થશે. બરાબર, તો હવે 8 ખૂણા થઈ ગયા. હવે બીજી વાત કરીએ ફલકો. ફલકોનો મતલબ થાય બાજુઓ. હવે એની બાજુઓ કેટલી? તો આના પરથી જ વિચારો. ચલો હમણાં જ આપણે જોઈ ગયા હતા કે આ સાઈડની એક બાજુ, આ સાઈડની બીજી, આ ત્રીજી, આ ચોથી, એક 5મી ઉપરની અને 6ઠ્ઠી નીચેની. તો ફલકો કેટલા થશે બેટા? 6. અને એક પોઈન્ટ અહીંયા વધારાનો આપણે સમજીશું, ધારો. હવે ધારો કેટલી? તો આ એક એકમ કોષ છે, આની ધાર કેટલી? તો ચલો વિચારજો. એક આ ધાર છે, એક અહીંયા ધાર, એક આ 3, એક આ 4. 4 ધાર થઈ. સેમ રીતે આવી 4 ધાર નીચે હોય તો એક ધાર આ, બીજી, ત્રીજી અને ચોથી. ચલો 4 ધાર થઈ.
બીજી, એટલે 8 ટોટલ થઈ. હવે અહીંયા આગળ જો આ એક ધાર કહેવાય, કઈ વિચારવાળી સાઈડની, તેવી રીતે આ સાઈડની પણ આવે, આ સાઈડમાં પણ આવે અને આ સાઈડમાં પણ આવે. તો સાઈડની આ ધારો છે વિચાર, તો ટોટલ ધારોની સંખ્યા કેટલી થઈ બેટા? 12. તો ધારોની સંખ્યા થશે 12. ઓકે. તો અહીંયા આગળ જે વાત કરી એ પ્રમાણે આપણે આખી વાત જે સમજ્યા છે એ કોના માટે સમજ્યા, કઈ રીતે આખી રચનાની વાત સમજ્યા એ ક્લિયર. તો ખૂણાઓ કોઈ પણ એકમ કોષ હોય તો એની અંદર ખૂણાઓની સંખ્યા જે છે એ હંમેશા કેટલી બનશે? તો 8 બનશે. ત્યાર પછી બીજી વાત શું કહીશું બેટા? ફલકો 6, ધારો 12. આટલું મગજમાં રાખજો, દાખલાની ગણતરી માટે પણ આની જરૂર પડશે. બરાબર. હવે આવા નિયમિત આવા એકમ કોષ બનતા હોય તેવા અલગ અલગ 7 પ્રકારના એકમ કોષની રચનાઓ શક્ય બનતી હોય છે, વિવિધ પ્રકારની. બરાબર. અને એના ઉપરથી બ્રેવિસ રચનાઓ, બ્રેવિસ લેટિસ રચનાઓ 14 બને છે. તો 7 એકમ કોષની કેવી વિવિધતાઓ બને છે અને એની અંદર બ્રેવિસ લેટિસ રચનાઓ કેવી બને છે, તો એ ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું અને એની રચનાઓ અલગ અલગ પ્રકારની સમજવાનો ટ્રાય કરીશું. ઓકે બેટા. તો આટલું સમજી લેજો. આજના ટૉપિકમાં જેટલી પણ ચર્ચા કરી એમાં થિયરિકલ પ્રશ્નો તૈયાર કરવા માટે એક પણ ટૉપિક નથી, બધા વાત સમજવાની જ છે. ઓકે બેટા. આની અંદરથી કોઈ મોટા કોઈ પ્રશ્નો કે કોઈ ટૂંકા પ્રશ્નો પણ લગભગ બહુ કશું આવ્યું નથી. તો ખાલી સમજવાનું છે, કારણ કે જેટલું વ્યવસ્થિત સમજ્યાશું એટલું આગળ આપણને સરળતા રહેશે. પણ નેક્સ્ટ એપિસોડમાં જે વાત કરીશું એની અંદર થોડું તૈયાર કરવાનું વધારે છે, તો ત્યાં આગળ ચર્ચા સમજીશું. ઓકે બેટા. ગુડ ડે.